ગુડ મોર્નિંગ મિત્રો. શ્રી બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ સાયન્સ કોલેજ પાલનપુરમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે સંકીર્ણોની ક્રિયાવિધિમાં અગાઉના લેક્ચરમાં SN2 અને SN2I એ પ્રક્રિયાનો અભ્યાસ કર્યો હતો. હવે જોઈશું વિયોજન ક્રિયાવિધિ. તો SN1 ક્રિયાવિધિ એટલે એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. આ પ્રક્રિયાને વિયોજન ક્રિયાવિધિ કહેવામાં આવે છે. કેન્દ્રાનુરાગી પ્રક્રિયા એટલા માટે કે લિગેન્ડ પોતે ઋણ વીજભારિત હોય છે, જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે અને કેન્દ્ર અર્થાત ધાતુ આયન પ્રત્યે આકર્ષણ ધરાવે છે. વિયોજન ક્રિયાવિધિ બે તબક્કામાં થાય છે, જેમાં My5L સંકીર્ણ માટે આ ક્રિયાવિધિ સમજીશું. તો પ્રથમ તબક્કામાં My5L સંકીર્ણનું વિયોજન થઈ અને My5+ અને L- બને છે, એટલે બંનેનું આયન બે આયનમાં વિભાજિત થાય છે. તો My5+ એ 5 સવર્ગાંક ધરાવતું મધ્યવર્તી સક્રિય સંકીર્ણ છે, જે ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતું સંકીર્ણ છે. તો પ્રથમ તબક્કાની પ્રક્રિયા જોઈશું. My5 × L, જેનો સવર્ગાંક 6 છે. પ્રક્રિયા ધીમી થશે અને ધીમી પ્રક્રિયા થઈ My5+ L-, જેનો સવર્ગાંક 5 હશે. આમ પુરોગામી પ્રક્રિયા ધીમી પ્રક્રિયા છે, તેથી તે વેગ નિર્ણિત પ્રક્રિયા છે. આ તબક્કામાં માત્ર એક જ પ્રક્રિયક ભાગ લે છે, તેથી આ પ્રક્રિયા એક આણ્વીય પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ એ ચલે છે My5L. તો પ્રક્રિયા વેગ બરાબર K × My5L. તો આ રીતે પ્રાપ્ત થતી મધ્યવર્તી નિપજ એ ત્રિકોણીય દ્વિપિરામિડલ અથવા તો સમચોરસ પિરામિડલ રચના બનાવે છે. બીજા તબક્કામાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક X એ મધ્યવર્તી સંકીર્ણ સાથે ઝડપી પ્રક્રિયા કરી અને પરિણામી નિપજ બનાવે છે. My5+ X- એ ઝડપી પ્રક્રિયા કરી અને My5+ × X બને છે. તો 5 સવર્ગાંક ધરાવતી નિપજમાંથી અંતિમ નિપજ 6 સવર્ગાંક ધરાવતી મળે છે, જે આપ આકૃતિમાં જોઈ શકો છો. સૌપ્રથમ 6 સવર્ગાંક ધરાવતી 10 સંકીર્ણમાંથી ધીમી પ્રક્રિયા થશે અને મધ્યવર્તી સંકીર્ણ મળે છે, જેનો સવર્ગાંક 5 છે. એમાંથી ઝડપી પ્રક્રિયા થઈને અંતિમ નિપજ અષ્ટફલકીય મળે છે. તો બીજી રીતે 6 સવર્ગાંક ધરાવતી પ્રક્રિયામાંથી ત્રિકોણીય દ્વિપિરામિડલ નિપજ મળે છે, જેનો પણ સવર્ગાંક 5 છે, અને અંતિમ નિપજ અષ્ટફલકીય મળે છે. ત્યારબાદ જોઈશું મિત્રો આંતરિક ફેરફાર વિયોજન ક્રિયાવિધિ. અષ્ટફલકીય સંકીર્ણમાં આઈડી ક્રિયાવિધિ એટલે આંતરિક ફેરફાર વિયોજન ક્રિયાવિધિ. આ પ્રક્રિયાની ક્રિયાવિધિ વિયોજન પ્રક્રિયાની ક્રિયાવિધિની જેવી જ હોય છે, પરંતુ ફેર એટલો હોય છે કે અહીં My5L સંકીર્ણમાં X પ્રક્રિયક ઉમેરતા ML બંધ પૂરેપૂરો તૂટે તે પહેલાં MX બંધ બનવા માંડે છે. આ ઘટનામાં બંધ બનવા કરતાં બંધ તૂટવાની ઘટના વધુ અગત્યની છે. આમ આ ક્રિયાવિધિમાં પુરાવા આપી શકાય તેવો વિયોજન થયેલો મધ્યવર્તી સંકીર્ણ પ્રાપ્ત થતો નથી. આઈડી પ્રક્રિયાની ક્રિયાવિધિને કુલ 3 તબક્કામાં વહેંચવામાં આવે છે. પ્રથમ તબક્કામાં જોડાનાર સમૂહ ધાતુ આયન સાથે બંધ બનાવવા માંડે છે અને પછી નિવૃત્ત થનાર સમૂહનો ધાતુ આયન સાથેનો બંધ નબળો પડતો જાય છે. તો પ્રક્રિયા જોઈશું મિત્રો. Y5Ml + X- તો એમની વચ્ચે પ્રક્રિયા થઈ Y5M × L × X, એટલે કે M સાથેનો L બંધ ધીમે ધીમે
નબળો પડે છે ત્યારે એક્સ બંધ બનવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. બીજા તબક્કામાં દાખલ થનાર સમૂહ અને નિવૃત્ત થનાર સમૂહ વચ્ચે આંતરિક ફેરફાર થાય છે. આમ નવા દાખલ થનાર સમૂહ ધાતુ આયનની પાસે આવે છે, જ્યારે નિવૃત્ત થનાર સમૂહ ધાતુ આયનથી દૂર જાય છે. તો અહીં નિવૃત્ત થનાર સમૂહ એલ છે, જ્યારે જોડાનાર સમૂહ એક્સ છે. તો Y5M સાથે એલ બંધ અને એક્સ બંધ બંને બંધો બનેલા છે. તો ધીમે ધીમે એલ ધાતુ એમ એલ બંધ નબળો પડે છે, જ્યારે એમએક્સ બંધ ધીમે ધીમે પ્રબળ બને છે. તો એમની વચ્ચે પ્રક્રિયા થશે. અને હવે ત્રીજા તબક્કાની પ્રક્રિયામાં મધ્યવર્તી સંકીર્ણમાંથી નિવૃત્ત થનાર સમૂહ દૂર થાય અને નિપજ પ્રાપ્ત થાય છે. તો Y5M સાથે એક્સ બંધ બને અને એલ એ દૂર થાય છે. આ માયડી પ્રક્રિયાનું ઉદાહરણ CON MEH25Cl+2 ની પાણીના અણુ સાથેની આઈડી પ્રક્રિયા આઈડી ક્રિયાવિધિ દ્વારા થાય છે. તો પ્રક્રિયા થઈ અને પ્રક્રિયા જોશો મિત્રો, CON MEH25H2O+3 નિપજ તરીકે મળે છે અને Cl- દૂર થાય છે. નેક્સ્ટ જોઈશું મિત્રો આઈડી પ્રક્રિયા પર અસર કરતા કેટલાક પરિબળો. તો પ્રક્રિયકના વીજભારની અસર. તો જો સંકીર્ણમાં હાજર રહેલા અન્ય લિગેન્ડ એ ધાતુ આયનનો ધન વીજભાર ઘટાડે અર્થાત ઋણ વીજભાર વધારે તો આંતરિક ફેરફાર વિયોજન ક્રિયાવિધિ સરળતાથી થાય છે. તેથી આઈડી પ્રક્રિયાનો વેગ વધે છે. ત્યારબાદ જોઈશું અવકાશીય અસરો. તો ધાતુ આયન પાસે હાજર રહેલા બિન સક્રિય લિગેન્ડની અસર આઈડી ક્રિયાવિધિ ઉપર પડે છે. જો ધાતુ આયન પાસે ખૂબ નાની અવકાશીય રચના ધરાવતા લિગેન્ડ હાજર હોય તો વિયોજન સરળતાથી થઈ શકતું નથી. પરિણામે આઈડી ક્રિયાવિધિનો વેગ ઘટે છે. અને જો વધુ અવકાશી અવરોધ ધરાવતા સમૂહ હાજર હોય તો આઈડી ક્રિયાવિધિના વેગમાં વધારો થાય છે. ત્યારબાદ જોઈશું મિત્રો આયન યુગ્મ ક્રિયાવિધિ, એટલે કે સુયોજન પૂર્વેની સ્થિતિ અથવા તો સુયોજન આયન યુગ્મ ક્રિયાવિધિ. તો ઘણા ધાતુ આયનના સંકીર્ણો ધન વીજભાર ધરાવતા હોય છે અને દાખલ થનાર સમૂહો ઋણાયન હોય છે. આવા વિરુદ્ધ વીજભાર ધરાવતા પ્રક્રિયકો સુયોજન સંકીર્ણ બનાવતા હોય છે, જેને આયન યુગ્મ કહેવામાં આવે છે. સુયોજનની વિધિ માત્ર આવા આયનોને જ લાગુ નથી પડતી, પરંતુ બિન ધ્રુવીય દ્રાવકોમાં ધ્રુવીય પ્રક્રિયકોને પણ લાગુ પડે છે, કારણ કે તેમાં ડાયપોલ પ્રતિક્રિયા તથા હાઇડ્રોજન બંધનો ઉદ્ભવ થાય છે. આયન યુગ્મમાં થતી ક્રિયાવિધિને બે તબક્કામાં વહેંચવામાં આવે છે. તો પ્રથમ તબક્કામાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સાથે ધન વીજભારિત આ સંકીર્ણ સંયોજાય અને આયન યુગ્મ બનાવે છે. તો પ્રથમ તબક્કાની પ્રક્રિયા જોઈશું. MH2O6+2 પ્લસ ગેમા માઇનસ, તો એમની વચ્ચે ધીમી પ્રક્રિયા થશે અને MH2O6 પ્લસ ગેમા તો પ્રક્રિયા વેગ માત્ર પ્રક્રિયક ગેમાની સંકેન્દ્રણો પર જ આધાર રાખે છે અને આ ધીમા પ્રક્રિયા વેગ નિર્ણિત તબક્કામાં આયન યુગ્મ બનતું હોવાથી આ પ્રક્રિયાને એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહે છે. તો SN1IP પ્રક્રિયા કહીશું. તો આ પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ ચલે છે ગેમા -1. તો ગેમા -1 ને લીધે પ્રક્રિયા વેગ પર વધારો કે ઘટાડો થઈ શકે. તો પ્રક્રિયા વેગ બરાબર K × ગેમા -1. હવે બીજા તબક્કામાં જોઈશું. તો બીજા તબક્કામાં આયન યુગ્મમાંથી નિવૃત્ત થનાર સમૂહ દૂર થાય છે અને નિપજ પ્રાપ્ત થાય છે, એટલે જોડાનાર સમૂહ જોડાઈ જાય
અને નિવૃત્ત થનાર સમૂહ જે હોય દૂર થશે અને અંતિમ નિપજ મળે. તો પ્રક્રિયા જોઈશું MH2O6 gamma 1 plus gives H2O. તો MH2O5 gamma 1 પ્લસ અને ઝડપી પ્રક્રિયા થઈ અને MH2O5 gamma +1 મળે છે. આમ ઉદાહરણ તરીકે જોઈશું તો CON2LCl +2 ને OH સાથે પ્રક્રિયા કરી અને થતી પ્રક્રિયા જોઈશું તો CON2LCl +2 + OH- gives CON2LCl +2 gives OH- ion. તો બીજા તબક્કામાં OH- ધીમે ધીમે દૂર નજીક આવશે અને Cl- આયન દૂર થશે. તો અંતિમ નિપજ મળશે CON2L OH +2 +Cl. હવે જોઈશું મિત્રો SN1CB પ્રક્રિયા. બેઝ દ્વારા પ્રક્રિયાના વેગ પર થતી અસર. તો SN1CB પ્રક્રિયા એટલે એક આણ્વીય કેન્દ્રાનુરાગી સંયુગ્મન બેઝ વિસ્થાપન પ્રક્રિયા. અષ્ટફલકીય સંકીર્ણોમાં જળ વિભાજનમાં હાઇડ્રોક્સાઇડ આયનની અસર ઘણી વધારે છે. એસિડિક માધ્યમમાં કરતાં બેઝિક માધ્યમમાં સંકીર્ણનો જળ વિભાજનો દર લાખો ગણો વધારે હોય છે. SN1CB પ્રક્રિયા થવા માટે જરૂરી શરત એ છે કે અષ્ટફલકીય સંકીર્ણમાં એક અથવા વધારે લિગેન્ડ પાસે આયનીકરણ પામી શકે તેવો હાઇડ્રોજન પરમાણુ હાજર હોવો જોઈએ. આ પ્રક્રિયા 3 તબક્કામાં થાય છે. પેન્ટાએમાઇન ક્લોરો કોબાલ્ટ સંકીર્ણની હાઇડ્રાઇડ સાથેની જળ વિભાજન ક્રિયાવિધિ નીચે મુજબ દર્શાવી શકાય છે. તો પ્રક્રિયા જોઈશું મિત્રો CONH3 5 Cl +2 +OH- તો એમની વચ્ચે ઝડપી પ્રક્રિયા થશે અને CONH3 NH2Cl +H2O મળશે. પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં OH- આયન એ સબસ્ટ્રેટના એક NH3 લિગેન્ડ પાસેથી H+ આયન લઈ લે છે અને એમિડો સમૂહ ધરાવતું સંકીર્ણ બનાવે છે. આ તબક્કો ઝડપી અને વેગનિર્ણિત નથી. તો પ્રક્રિયા જોઈશું મિત્રો CONH3 NH2Cl સહસવર્ગાંક ધરાવતું સંકીર્ણ છે. તો ધીમી પ્રક્રિયા થઈને 5 સવર્ગાંક ધરાવતી નિપજ મળે છે અને Cl- આયન દૂર થશે. બીજા તબક્કામાં 6 સવર્ગાંક ધરાવતા સંકીર્ણમાંથી Cl- આયન દૂર થાય અને 5 સવર્ગાંક ધરાવતા મધ્યવર્તી સંકીર્ણ પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયા ધીમી છે તેથી તે વેગ નિર્ણિત છે. આમ પ્રક્રિયા વેગ તથા એમિડો સંકીર્ણ સંયુગ્મન બેઝના વિભાજન ઉપર આધારિત છે. આ એમિડો સંકીર્ણનું વિભાજન એ હાઇડ્રોક્સાઇડ આયનના સંકેન્દ્રણ ઉપર આધાર રાખે છે. આમ પ્રક્રિયાનો દર ચલે છે હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા. તો પ્રક્રિયાનો દર બરાબર K × OH-. આમ સંયુગ્મન બેઝ વિભાજન પર પ્રક્રિયા વેગનો આધાર છે. ઉપરાંત પ્રક્રિયા વેગ એક જ પદાર્થની સાંદ્રતા ઉપર આધારિત છે. આથી આવી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાને SN1CB પ્રક્રિયા કહેવામાં આવે છે. પ્રક્રિયાના ત્રીજા તબક્કામાં દ્રાવકના પાણીના અણુ સાથેની પ્રક્રિયા કરી અને પરિણામની નિપજ બનાવે છે. આમ CONH3 NH2 +2 +H2O ઝડપી પ્રક્રિયા થઈને CONH3 5 OH +2 બને છે. મિત્રો હવે જોઈશું SN1CB ક્રિયાવિધિને પુરાવા આપતો ગ્રીન અને ટોબેનો પ્રયોગ. ગ્રીન અને ટોબે નામના વૈજ્ઞાનિકોએ જુદા જુદા પ્રયોગો દ્વારા હેલો પેન્ટાએમાઇન કોબાલ્ટ સંકીર્ણના બેઝિક જળ વિભાજન માટે ઉપરોક્ત ક્રિયાવિધિનો પુરાવો આપ્યો. કુદરતમાં મળતા ઓક્સિજનમાં 0.2% ભારે ઓક્સિજન હાજર હોય છે. જલીય દ્રાવણમાં રહેલા OH- આયન પાસે આજુબાજુ રહેલા H2O કરતાં O18નું પ્રમાણ ઓછું હોય છે. આથી પ્રાપ્ત થતી નિપજમાંથી O18/O16નો ગુણોત્તર માપવાથી પરિણામી નિપજમાં ઓક્સિજન ક્યાંથી આવ્યો તે જાણી શકાય છે. નીચે દર્શાવેલી એક તબક્કામાં થતી પ્રક્રિયા માટે વિચારીએ તો
H2O plus OH minus gives H2O18 plus 16OH minus. F is equal to H2O18 into OH16 upon H2O16 into O18H minus બરાબર 1.040 જેટલું મૂલ્ય મળે છે. તો આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનું મૂલ્ય 1.040 એટલે 1.040 છે. આમ જો પ્રક્રિયા આ રીતે એક જ તબક્કામાં થતી હોય તો અષ્ટફલકીય સંકીર્ણની પ્રક્રિયામાં પણ સંતુલન અચળાંકનું મૂલ્ય 1.040 જેટલું થવું જોઈએ. તો પ્રક્રિયા જોઈશું મિત્રો. CONH3 5 Cl+2 plus OH minus gives CONH3 5 OH+2 plus Cl minus. તો સીધી પ્રક્રિયા થઈ અને પ્રક્રિયા વેગનું મૂલ્ય સંતુલન અચળાંકનું મૂલ્ય મળશે 1.040. તો ત્રીજા તબક્કામાં પૂર્ણ થતી હોય તો સંતુલન અચળાંકનું મૂલ્ય 1.00 જેટલું હોવું જોઈએ. તો ગ્રીન ટોબે વૈજ્ઞાનિકોએ હેલોપેન્ટાએમાઇન કોબાલ્ટ 3 સંકીર્ણનું જુદી જુદી સાંદ્રતાએ જુદા જુદા હેલોજન ક્લોરીન, બ્રોમિન, ફ્લોરિન અને આયોડિન પરમાણુ માટે બેઝિક માધ્યમમાં જળ વિભાજન કર્યું અને પરિણામી સંકીર્ણને અલગ તારવી અને પાણીની સાપેક્ષમાં તેના સંતુલન અચળાંકનું મૂલ્ય માપ્યું. તો તે મૂલ્ય 1.0056 એટલે ±0.0001 પ્રાપ્ત થયું. આમ સંતુલન અચળાંકનું મૂલ્ય 1.00 ની નજીક છે, જે દર્શાવે છે કે ક્રિયાવિધિ 3 તબક્કામાં અર્થાત SN1CB ક્રિયાવિધિ દ્વારા જ થતી હોવી જોઈએ. આ થઈ મિત્રો SN1 ક્રિયાવિધિની વાત, SN1CB ક્રિયાવિધિની વાત. થેન્ક યુ.